હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનો તો ભાઈ નકરો પવન જ ફૂકે છે અને જેવા તેવા જો આ ઝાકરિયા વાદળા થાય છે, નકરો પવન જ વાય છે ભાઈ। ઓથ ગરમીની વાત કરીએ ને તો જોરદાર ઓથ ગરમી છે। આમ રૂમમાં જરીકે બેઠા હોય ને, લાઇટ ન હોય ને, જોરદાર ગરમી છે। બાયણે નીકળી તો નકરો પવન જ ફૂકે છે। અહીંયા જો હાથી આંકવાનું હાલે છે ને, વિડીયો બનાવતા હાવ ભૂલાઈ ગયું હતું। હાથી આંકવાનું કામ ચાલુ છે। કોક ઝીણો ઝીણો બિયારો દેખાય છે ને, તો કોરાળામાં હાલી જાય ને તો ઝીણો ઝીણો બિયારો બધો છે ને મરી જાય। પછી વરસાદ થાય તો ઉપાધિ કાંઈ રહે નહીં। અને મસ્ત મજાની જો સફાઈ બફાઈ કરી નાખી। 9:30 વાગી ગયા હતા ને। ભૂરી છે ને ચા પાણી બનાવે છે, જોઈ લો ચા પાણી બનાવે છે। જય શ્રી કૃષ્ણ। સરી અવાજથી બોલ। જય શ્રી કૃષ્ણ। આને હે ને ભાઈ બધી હારા થાય। જો 15 દી થયા તો નાઈ નથી, ઈ હારા કામ કરવાની હારા। 15 દી થયા આ તમે જોતા હશો, ગાવું જઈને સારી થઈ ગયું। પાસે જઈને બોકડા જેવી ભાઈ થાય। અને જેમ આ ગરમી ને તડકો વધતું જાય, ઉનાળો આવે ને એમ તો ઓછી નહીં ભાઈ। ચા પાણી મસ્ત થઈ ગયા છે। કલર એવો નથી। હવે ઓનલાઈન ભાઈ લીધી હોય ને તો પાછી રવા નહીં કરી દઈ। આનું કરવું શું? આમાં નાનું બાળક હોય ને તો આપણે મારીને આપણે આમ ઓલું સુધારી। આને કોકની છોકરી તો આપણે મરાતી તો નથી। હું હલવાણો હો હવે તો। હા જે હોય એ બધાને ખબર જ છે, જોઈ લે તો ખબર પડી જાય। આ ચા પાણી ના અંતે આપણને ભાવતું નથી। આ તો શું કરું હવે, પડી ભોગવવી પડે। તો હાલો બધા ચા પાણી પીવા। તમને બોકડા વાઇસ ન આવતી વાત ગરમી વાત પૂછો। આમ જોઈ લો ગરમી આમ જોઈ લો નીકળી જાય, બહુ જોરદાર ગરમી। એમ બાયણે નીકળી તો આમ પવન જ દાબે નકરો। વળ તો શું થાય કઈ નક્કી નથી થતું આમાં। સારું હાલો ચા પાણી પી લઈ। તમારે પીવો હોય તો આવી જાઓ। રાત 11 હતી, થોડો વરસાદ વિનાની છે ને 11 છે ને પારવાની મજા ન આવે। થોડો ઘણા તો સાટા છૂટી હોય ને તો ઓર મજા આવે। આ તો વાવેતર ને બધી બાકી હોય એટલે આપણને છે ને કંઈ મજા ન આવે। આમ જોઈએ એવી ભૂરી છે ને, ભૂરીને છે ને 11 કરવા જવું છે ને એટલે રિહાણી છે। ઢળીને છે ને કામ કાંઈ હમણાં કરતી નથી। 11 છે ને કરવાની ના પાડીને એને 11 કરવા જ આવી હતી એના પિયર, એટલે મેં ના પાડીને એમાં છે ને કાંઈ કામ નથી કરતી। દોડીને છે ને ખાટલે બેસી તમને એમ કે કામ હું કરાવતો હોય છે જોરદાર। અહીંયા કામ ફરી ભાંગીને કાંઈ નથી કરતી। એને ખાવું હોય ને એટલે આપણને રસોઈ પાણી બને જજો આગળ ઉતરી જાત। હું એને ખબર પડી ગઈ ને કે વિડીયો ચાલુ છે। કા રિહાણી છો ને હમણાં 11 કરવા જવું એટલે હાલે। વરસાદ વિના ને 11 કાંઈ કરવા જવાનું નથી। ખોટા ખર્ચા કરવા, એક તો વરસાદ વરસતો ન હોય એટલે મજા આવે। હા તારી એ વાત સાચી। તું માખણ ચોપડે આજે 11 કરવા લઈ જાવ ને કાલે વરસાદ થઈ ગઈ। બપોર પછી છે ને 11 પારવાની છે। અટાણમાં થોડું હાથી હાડને પરસુણી હતું ને પતાવી લઈ। પૂરી ગયા છે, કદાચ કાલ વરસાદ થઈ જાય। મિત્ર તો વાગી ગયા છે 12:15। તો મસ્ત મજાનો ઢોરનો નીણ પૂરો કરી લીધો।
હાથી બાતી આપણે હાલી ગયું. બે ભારી ખળ વાઢી લીધું એટલે બપોર પછી ઉપાદી નહીં. અને ભાઈ તડકાની વાત કરીએ ને તો ભાઈ તડકો કાંઈ ઘટે નહીં. હો ભાઈ જોરદાર આખું અંજાઈ જાય એવો તડકો ફરકી છે ને. મારી તો આખું ખુલતી નથી અત્યારે જોઈ તડકામાં. મસ્ત મજાનું કાંઈ બોકડા જમવાનું બનાવી નાખ્યું અને જમવાય મંડી છે. તો મસ્ત મજાનું ભીંડા ટમેટાનું શાક છે, રોટલી છે અને બાજરાના લોટની ભાખરી છે, છાશ, કેરીનો રસ ને એવું કંઈક જમવાનું છે. તમારે બાકી હોય તો આવી જાઓ. હાલો મિત્ર, તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને અમારે જાનુબેન છે ને મોઢું એનું પડી ગયું છે અને મામાન્યા એના મામાન્યા એને નથી લઈ જવાની. જો કારો ઢીકી જો. અને આનું મોટું જોઈ લ્યા કોઈ તમે કેમ. બાકી એને ભાઈ ત્યાં જવું હો, કાંઈ ઘટે નહીં. જોયું આ તો જો આમ તો કેમ આમ વિદેશની ચક્કર મારવા જતો હોય. હે બાકી એમ હો. બાકી એમ પરકમમાં કરવી ડુંગરની. સારું હાલો તો અમે નીકળીએ. 4 સાડા 4 તો વાગી ગયા છે અને 60 થી 70 કિલોમીટર કાપવાના છે. અને ભાનુબેન છે ને નથી આવતા. એને છે ને ગામડે જ્યાં ગામડું અમારું આડું આવે ને ભેગતી જવાની છે. ત્યાંથી અમે જમોને અમે વૈયા જાઉં ત્રણે. હાલો મિત્ર, તો અમે અમારી ઘરે પૂગી ગયા છીએ. અને જાનું તો અંદર ગરી ગઈ છે, હવે નીકળતી નથી બાઈને. સારું હાલો, કાંઈ વાંધો નહીં, અમારે થાય છે મોડું. હાલો મિત્ર, તો 40 કિલોમીટર કાપીને હવે વિરામ લીધો છે. અહીંયા તો ફેક્ટરી સિમેન્ટની આગળ હાઈવે આવી જાય. હા જો નાનપણની યાદ તાજી કરે છે મારી. ભૂંગરા ભૂંગરા પીડાવીને બહુ રમતા હો ધમા અમે. શીરોડા હવે ભૂંગરામાં બહુ રમતા હતામણી દારની મજા આવતી એમ. આ તો તારું ખાલી મનનું સમાધાન કરવાનું છે. જગ્યા મને માવો સોરી દીધો કેમ. બાકી કાંઈ ઘટે ખાસ કે હોત ગાડીમાં કહ્યું ને માવો સાંભળ્યો તો સોરી દે ત્યાં ન થઈ જાય. ગાડીમાં સોયરે ન આવે. સોરતા જ સારો આવડે છે. માણસોને એમ લાગશે ખાતી તો હોય છે, નગર આવડે નહીં. હાલો, શરબત બરબત પીવું છે કે રસ પીવો? જલ્દી તાર મામા ને પૂગી જવું એમ ને. હાલો, આગળ હાઈવે આવી જાય. 1 કિલોમીટર સેટો છે હાઈવે. હાઈવે છે ને, ગાડી હાઈવે માંથી આપવાની મજા આવે.
હાઈવે છોડી દેવાનું, બીજે રસ્તે છોડી જવાનું છે. બસ સ્ટેન્ડ બતાવી દે. આમ જવાનું છે જુનાગઢ સાઈડ નથી જવું. પોરબંદર સાઈડ જવાનું. પોરબંદર અહીંથી નંબર લેવો. આગળ જેવી ગાડી. હાલો મિત્ર, જો 6:30 પોણા 7 જેવું વાગી ગયું છે અને હજી 20 કિલોમીટર કાપવાના છે. અને ઓવર ભાઈ જોરદાર છે. આજ તો હાવ થાકી ગયા ગાડી આખી. જમવાનું છે ને પણ ભૂખ લાગી, નાસ્તો કરવો હતો ને અહીંયા ઊભી રાખી છે હોટલે. હજી આપણે છે ને જો સામે ઓલો ડુંગર દેખાય ને, સામે ડુંગર, ત્યાં જવાનું છે. અને અંદાજે હજી 20 કિલોમીટર છે એટલું. પૂરી જો અમારી થાકી ગઈ ને તે બેસી ગઈ સાતમાની. એટલે આને તો ઘૂઘરા ઉપાડ્યા લાગે. એટલો બધો ભૂખો છે તો પપ છે ઘૂઘરા. ઘૂઘરા પપ પૂરા થઈ ગયા. ઘૂઘરા સમોસા હે. સમોસા લાગે. આપણે બાપાજીને કોઈ દી કઈ જોયું નથી ખબર. સમોસા કહેવાય કેમ? જય ગણેશ હોટલ. એમને એટલા બધા સેટે છે ને, સેટે પેલા કોઈ સંબંધ ન કર્યો. નોટ કરાય. ભાઈ મને જ ઘણા સમજાયો હતો, પણ હવે છે ને ત્યાં માનતાજી માયની છે ને તે કાંઈ મગજ કામ કર્યો જ નહીં. લગ્ન થઈ ગયા ને તારું મસ્ત મજાના જ આપણે આખલાના ઝાડવા જોવા આવી ગયા છે. અમારા વિસ્તારમાં તો છે ને થતા વાયડું કાઢ નાખ્યું, ચોખ્ખું થઈ ગયું ને, હવે કાંઈ એવી વસ્તુ કાંઈ જોવા ન મળે. આખલાના ઝાડવા આપણા વિસ્તારમાં છે છીએ હજી. તો ભાઈ છે ને કિંમતી વસ્તુ છે. લોહીના ટકા ઘટતા હોય ને આ ખાઈને લોહીના ટકા પૂરા પાડી દઈએ. મસ્ત મજાના ઝાડવા છે. તમે તો છે ને તોડી દીધા ને થોડાક. આનું ધ્યાન બહુ રાખવું પડે. આના કાંટા બાટા છે ને જે આંખમાં કરી જાય ને તો પૂરી કરી દે આંખ. મસ્તી છે ઝાડવા. આ ઝાડવું છે સીણવાનું. અમારે છે ને બધી અમારી વિસ્તારમાં બધું હતું, પણ છે ને બધી ચોખ્ખું કર્યું. કેમ કે વાયડું કાઢતા છે ને બધી ચોખ્ખું થઈ ગયું. હાલો જમપુડી છે ને જવા ઊભી ફાઇનલી મિત્રો તો મારા મામાના ગામમાં પૂઈ ગયા. તો હે પણ ડુંગરાની પાછળ ગામ છે અને મસ્ત મજાનો તો સનસેટ થાય છે. અને જો જાય છે મારા મામાના ઘરે. સારા કામ છે. હા હો. ડુંગર પાસે આવી ગયો બાપા. તાર માને કઈ છે ને આમાં રસરપતિ બહુ નાના હતા ને, રસરપતિ બહુ ખાતી. નાના હતા તે બહુ રસરપતિ ખાતી. તારા રેવડા હશે ને
અમે છે ને બકરા સારવા બકરા સારવા આવતી ને રસર માટે ખાવાના મામાનું ગામ આવી ગયું. હાલો મિત્રો તો 7:30 વાગી ગયા છે ને હાહરિયામાં ભૂગી ગયા આપણે અને આ બોકડીને તો તમે વરતતા જ છો આ બે બેનો જા બોકડી ખાલી છે ને આમ જો ખાલી કપડા જ ખાલી ઉજરા હોય બાકી પડખે તો તમે જઈ ન હગો અને આમ જો અહીંયા જો મસ્ત મજાની ચા મૂકી દીધી છે હા છે ને આમ જો ધમન મામન છોકરી છે ત્યાં આમ જોતો ખરી આમ આમ બધાને જોવું હોય આમાં અને અહીંયા જો બધા બાળકો રમે છે કપડા સારા પહેરે બે બેનું છે ને ખાલી છે ને આમ દેખાડ્યું બાકી તો છે ને આમ પાસે તો જીવ ના હાટોભાઈ જાય હાટોભાઈ બેઠા છે જાણે કેરીનો રસ નહીં એની છોકરીને છે ને કેરીનો રસ બહુ ભાવે કેરીનો રસ બનાવે છે અને પૂરી બની ગઈ છે આને તો આ મહેમાનને વરતતા જઈશું રામ રામ આ મહેમાનને તો વરતતા જઈએ આ કપલ એકવાર આપણી વાડી આવી ગયા તમે મગજમાં હોય તો ત્રોપા પાલટી કરી હતી આ અમારા કાકા છે રામ રામ કાકા રામ રામ કાકાજી છે હો સારું હાલો જે જાય ભૂલી ગયા છે ઘરે જો મિત્રો અટાણે છે ને અમે ડુંગર ઉપર વહી શેકતા હે બહુ આ ડુંગરો છે ને આ ડુંગરામાં તો છે ને ભાઈ કાંઈ ઘટે ને એવા લોકેશનો છે બધા ગામનો નજારો જોઈ ગયો કાંઈ ઘટે નહીં એવું ગામ છે ભાઈ પંખીના માળા જેવું બે ફરતી બાજુ ડુંગરા ને વસારે ગામ મસ્ત મજાનું જો ગામ છે એમાં ધમભાઈ જો સવારમાં છે ને અમે છે ને રખડવા જઈએ હતા ડુંગર વાગી ગયા છે 6:30 મસ્ત મજાનું જો ભાઈ હનુમાન ચાલીસા વગડે છે મસ્ત મજાનું છે ને ગામડું છે કાંઈ ઘટે નહીં એવું કંઈક ગામ છે ને મસ્ત મજાનું છે ને દાદા જો નીકળતા આવે છે ડુંગરો અડવા આવે એટલે બહુ દેખાય નહીં હાલો હવે નીચે જઈએ કેમ કે અમારે નીકળી જવું છે કેમ કે નીકળી જવાનું કારણ એ જ છે કે આપણે તો માલ ઢોર છે ત્યાં વાળીએ એટલે વહેલું વહી જવું પડે તો છે ને ભાઈ આ ડુંગરામાંથી છે ને જઈને રખડવા આમાં કેળા નાન તેને અને લોકેશનો છે અને ઉપર મંદિરો ને કાંઈ ઘટે નહીં આખો દિવસ સવારે જઈને હાઈન પડી જાય આમાં એવડો ડુંગર છે અને ઓલી બાજુથી છે ને ફરીને જવું પડે બહુ મસ્ત લોકેશન છે પણ ફરી પાછા આવશું ને ત્યારે જાઉં મસ્ત મજાનું છે ને ગામડું કાંઈ ઘટે નહીં એવું જો હવે આપણે નીચે જઈએ હાલ મજા આવે છે તો નહીં હાલ હવે નીચે જઈએ સારું જો હવે નીચે જઈએ છીએ